આપણે આજે બનાવવાનું છે રજવાડી દહીં. તો આપણે આ એના માટે 1 કપ દહીં લીધું છે. 1 કપ દૂધમાંથી દહીં મેળવેલું, ઘરે જ મેળવેલું છે. અને આપણે 3 મરચાંને આપણે વાટી લીધા છે. અને આ મીઠા લીમડાના કટિંગ કરી નાખ્યું છે. અને આપણે આ લસણ લીધું છે, લસણને આપણે કટિંગ કરી નાખ્યું છે. તો આપણે લીલું દહીં વઘારવાનું છે, રજવાડી દહીં. તો રજવાડી દહીં માટે આપણે તૈયારી કરી છે. તો હવે આપણે વઘાર કરીશું. આપણે જીરું નાખીશું, અંદર વરિયાળી એડ કરીશું, પછી આપણે હિંગ નાખીશું. આપણે નાખીશું આ લસણ, આ મીઠા લીમડાના ટુકડા એડ કરીશું. આપણે એની અંદર આ મરચાંની પેસ્ટ નાખીશું. આમાં આદુનો ટુકડો નાખ્યો છે, આદુ મરચાંની પેસ્ટ બનાવી છે. હવે નાખીશું ધાણા જીરું, હળદર નાખીશું. આપણે ગેસને બંધ કરી દઈશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. દહીંમાં જરાક ખટાશ હોય એટલે આપણે ખાટું ને મીઠું દહીં કરાવવાનું છે. તમે નાખતા હો તો નાખવાનું, નહીંતર નહીં નાખવાનું. હવે આપણે ગેસને બંધ કરી દીધો છે. હવે આપણે દહીં નાખીશું. આપણે દહીંને અંદર એડ કરી દઈશું. થઈ ગયું ને આપણું લીલું દહીં, રજવાડી દહીં સરસ તૈયાર છે. મસ્ત બની ગયું આપણું રજવાડી દહીં. આપણે આ રજવાડી દહીંને ભાખરી સાથે ખાઈ શકાય. આપણે રજવાડી દહીં અને ભાખરી સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.